જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે સત્યનારાયણ ભગવાનની કથા તથા તેનું મહાત્મ્ય સાંભળીશું. બોલો સત્યનારાયણ ભગવાનની જય. પૂરા ભારત વર્ષમાં સત્યનારાયણ ભગવાનની કથાનો અનેરો મહિમા છે. સત્યનારાયણ ભગવાનની કથાને સાર્વજનિક ઉત્સવ રૂપે ઉજવાય છે. તેમાં લોકો ખૂબ જ શ્રદ્ધા, આદર અને અનેરા ઉમંગ સાથે આ વ્રત પૂજન અને કથા શ્રવણ કરે છે. આ વ્રત કરવાથી ઓછામાં ઓછા પ્રયત્ને વધારે ફળની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, પણ દારિદ્રતા દૂર થાય છે. સંતાન ન હોય તેને સંતાનની પ્રાપ્તિ થાય છે. ભયમુક્ત બનાય છે અને આ વ્રત કરવાથી સર્વ મનોકામના પરિપૂર્ણ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વ્રત સાવ સાદું અને સીધું છે. આ વ્રત કરવા માટે ઓછામાં ઓછી સામગ્રી હોય તો પણ ચાલે. આ વ્રતમાં પ્રસાદનો ઘણો જ મહિમા છે. પ્રસાદ લેવાથી સુખ, શાંતિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. પ્રસાદનો અનાદર કરનાર વ્યક્તિ દુઃખદાયી બને છે. આથી સત્યનારાયણ ભગવાનનું વ્રત શ્રદ્ધાપૂર્વક અને ઉમંગથી કરવાથી અને પ્રસાદ આરોગવાથી માનવીની દરેક મનોકામનાઓ અવશ્ય પૂરી થાય છે. ધન, વૈભવ, સુખ, શાંતિ અને ઐશ્વર્યનું સુખ મળે છે. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળનાર વ્યક્તિના સઘળા પાપો ધોવાઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે. હવે આપણે સત્યનારાયણ વ્રતની કથા સાંભળીશું. આ વ્રત પૂનમના દિવસે અથવા કોઈ પણ શુભ દિવસે કરવામાં આવે છે. આ વ્રત કરનારે સત્યનારાયણ દેવની વિધિપૂર્વક પૂજા કરવી, કથા વાર્તા સાંભળવી, ત્યાર પછી આરતી કરવી અને સવાશેર લોટના શીરાનો પ્રસાદ બનાવી વહેંચવો અને પોતે પણ આરોગવો તથા બ્રાહ્મણને દક્ષિણા આપવી. આ વ્રત કરવાથી જીવનમાં શાંતિ આવે છે અને દરેક કાર્યો સફળતાથી પાર પડે છે. એક વખત નારદ મુનિ ફરતા ફરતા મૃત્યુલોકમાં આવી ચડ્યા. ત્યાં તેમણે માનવીઓને દુઃખ દર્દમાં ડૂબેલા જોયા. આથી તેમનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેઓ આનો ઉપાય શોધવા માટે ભગવાન શ્રી નારાયણ પાસે જઈ પહોંચ્યા. તેમણે પ્રભુને એ લોકોના દુઃખ વિશે વાત કરતા કહ્યું, પ્રભુ, આ લોકોના દુઃખના નિવારણ માટે એવું કોઈ વ્રત બતાવો કે જેથી તેઓ દુઃખમાંથી મુક્ત થઈ શકે. નારદજીની સઘળી વાત સાંભળ્યા પછી પ્રભુ કહે છે, હે મુનિશ્રેષ્ઠ, કોઈ પણ માસની પૂનમના દિવસે સાંજે અથવા તો સંક્રાંતિના દિવસે મૃત્યુલોકના માનવીઓ સત્યનારાયણનું વ્રત કરે અને કથા વાર્તા સાંભળી પ્રસાદ વહેંચે તો તેમના સઘળા દુઃખો દૂર થશે. એ પછી નારદજીએ તેમની પાસેથી એ વ્રતની વિધિ જાણી લીધી અને મૃત્યુલોકમાં જઈ બધાને કહી સંભળાવી. શ્રી સત્યનારાયણનો મહિમા અપરંપાર છે. તેઓ સાક્ષાત દેવ છે. જે કોઈ શ્રદ્ધાપૂર્વક તેમની કથા વાર્તા સાંભળશે તેમના સઘળા દુઃખ અવશ્ય દૂર થશે અને તેને સુખ શાંતિ પ્રાપ્ત થશે. શ્રી સત્યનારાયણ કથા અધ્યાય પહેલો. વ્રત વિધિ. એક વખતે અયોધ્યાની પાસે આવેલા નૈમિષારણ્યમાં રહેનાર સૌનકાદી આદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોના જાણકાર સૂત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા, હે મહામુનિ, કયું વ્રત અથવા તપ કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે? તે શ્રવણ કરવા અમે ઈચ્છા કરીએ છીએ, માટે આપ અમને તે કહો. સૌનકાદી ઋષિઓને પ્રશ્ન સાંભળી અને સૂત કહે છે, એ સમયે દેવર્ષિ નારદજીએ શ્રી કૃષ્ણને વૈકુંઠમાં આવો જ પ્રશ્ન કર્યો હતો. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણએ જે ઉત્તર આપ્યો હતો તે જ ઉત્તર તમને કહું છું, તે તમે સંપૂર્ણ ધ્યાનથી સાંભળો. એ સમયે નારદ મુનિ અન્ય ઉપર ઉપકાર કરવાની મહેચ્છાથી મનુષ્ય લોકમાં ફરતા ફરતા આવ્યા. તેઓ શ્રીએ અહીં જુદી જુદી યોનિમાંથી ઉત્પન્ન થયેલા પોતપોતાના દૂષિત કર્મોથી દુઃખિત થતા અને અનેક પ્રકારની આધિ, વ્યાધિ, ઉપાધિથી ઘેરાયેલા સર્વ લોકોને જોયા અને વિચાર કરવા લાગ્યા કે કયા ઉપાય થકી આ સર્વ જીવાત્માઓના દુઃખ દૂર થાય. એવો વિચાર કરી નારદ મુનિ તે જ સમયે વિષ્ણુ લોકમાં ગયા.
વૈકુંઠ લોકમાં નારદજીએ નારાયણના દર્શન કર્યા. શુકલવર્ણ પ્રભુના ચારે હાથ શંખ, ચક્ર, ગદા, પદ્મ અને માળાથી શોભી રહ્યા હતા. દેવાધિદેવ શ્રી વિષ્ણુ ભગવાનને જોઈને નારદજી સ્તુતિ કરવા લાગ્યા. હે મનોવાણીથી પર અનંત રૂપવાળા, અનંત શક્તિશાળી એવા ભગવાન, આપને નમસ્કાર હો. આદિ મધ્ય અંતથી રહિત, નિર્ગુણ છતાં સત્વ રજને તમોગુણના સર્જનના નાથ, પ્રાણી માત્રના પ્રથમ, શરણાગતોના દુઃખોને દૂર કરનારા દેવ, તમને સાષ્ટાંગ પ્રણામ કરું છું. આ જાતની નારદ મુનિની સ્તુતિ સાંભળીને શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, હે મહાભાગ્યશાળી નારદ મુનિ, તમે શા માટે આવ્યા છો ને તમારા મનમાં શું છે? તમે જે કંઈ પણ જાણવા માંગશો તે સઘળું હું તમને કહીશ. એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળીને નારદજી બોલ્યા, હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા લોકો જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના દુઃખોથી યુક્ત છે, તેમજ પોતે કરેલા પાપ કર્મોથી પીડાય છે. હે નાથ, એમના એ દુઃખોનો નાશ કરવાનો ટૂંકો અને સરળ કોઈ ઉપાય હોય તો મને બતાવો, તો પ્રભુ એ લોકો શાંતિથી રહી શકે. આપની મારા પર કૃપા હોય તો મને કહો, હું એ વાત સાંભળવાને આતુર છું. નારદજીની વાત સાંભળીને ભગવાન બોલ્યા, હે શ્રેષ્ઠ નારદ, તમે બહુ સારી વાત મને પૂછી. લોકો ઉપર કૃપા કરવી એવી તમારી ઈચ્છા છે, તો જે વ્રત કરવાથી તમે કહેલા બધા પીડારૂપી મોહમાંથી તે લોકો મુક્ત થાય એવો ઉપાય હું કહું છું, તે તમે સાંભળો. હે નારદ, ઘણું પુણ્ય આપવાવાળું મનુષ્ય લોકમાં અને સ્વર્ગલોકમાં પણ દુર્લભ એવું આ વ્રત છે. તે મારી સાથે તમારો સ્નેહભાવ હોવાથી હું હમણાં કહું છું. સત્યનારાયણ દેવનું વ્રત ઉત્તમ પ્રકારે અને વિધિપૂર્વક કરવાથી માણસ તત્કાળ સુખ પામશે અને દેહ છૂટ્યા પછી પરલોકમાં મોક્ષ પામશે. આ પ્રકારનું ભગવાનનું વાક્ય સાંભળીને નારદ મુનિ પૂછે છે, તે વ્રત કરવાથી શું ફળ મળે અને તેનું વિધાન કેવું છે, અને પૂર્વે આ વ્રત કોણે કરેલું, તેની વિધિ કેવી રીતે કરવી અને વ્રત ક્યારે કરવું, તે સવિસ્તાર વિગતે મને કહો. ત્યારે ભગવાન કહે છે, હે નારદજી, આ સત્યનારાયણનું વ્રત દુઃખ, શોક વગેરે મટાડનાર અને ધન ધાન્યને વધારનાર એવું સહેજે ઉત્તમ ફળ આપનાર છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવાવાળું છે, તેમજ પુરુષોને વિજય આપવાવાળું છે. આ વ્રત ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી કરવું. ઉપવાસી રહીને સત્યનારાયણ દેવનું સાયંકાળ વખતે બ્રાહ્મણ અને પોતાના સગા વહાલા ઇષ્ટમિત્રને બોલાવી પૂજન કરવું. આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા, ઘી, ઘઉંનો લોટ સવાયો લઈ તેમાં ઘી ખાંડ નાખી શીરો કરી ભગવાનને અર્પણ કરવો. પૂજન કરનાર વ્યક્તિ બહુ જ ગરીબ હોય તો ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવો, પણ બધી વસ્તુઓ સરખી એટલે કે સવાઈ લેવી. પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને શ્રી સત્યનારાયણ વ્રત કથા પોતાના સગા વહાલા ઇષ્ટમિત્રો સાથે સાંભળવી. પછી પોતાના સગા વહાલા તથા બ્રાહ્મણો સાથે ભોજન કરવું. પ્રસાદ લીધા પછી ભક્તિ કરી શ્રી સત્યનારાયણ ભગવાન આગળ નૃત્ય તથા ગાયન કરવું. એવી રીતે નદીના તટ ઉપર દેવાલયમાં એવું વ્રત કરીને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા પોતાના ગૃહે જવું. આ રીતે આ વ્રત ભક્તિથી જે માણસ કરશે તેની મનોકામના સિદ્ધ થશે અને ઘણું કરીને કલયુગમાં અનેક જાતની પીડાથી પીડિત એવા લોકોને આ સહેલા ઉપાયથી મોટા દુઃખમાંથી મુક્તિ થવા સારું ઘણો જ નાનો અને આસાન ઉપાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ કથા પ્રથમો અધ્યાય સંપૂર્ણ. બોલો સત્યનારાયણ દેવની જય. અધ્યાય બીજો, નિર્ધન બ્રાહ્મણની તથા કઠિયારાની કથા. સૂતજી કહે છે, હે બ્રાહ્મણો, હવે બીજી એક કથા કહું છું, તે ધ્યાનથી સાંભળો. આ વ્રત સૌથી પહેલાં કોણે કર્યું હતું
તે કહું છું, રમણીય કાશી શહેરમાં એક ગરીબ અને સાવ નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ ભૂખ તરસથી વ્યાકુળ થઈને હંમેશા ધરતી પર ભટક્યા કરતો હતો. એક દિવસ રખડી રહેલ બ્રાહ્મણને ભગવાને, કે જેને બ્રાહ્મણો અતિ પ્રિય છે, તેમને જોયો. આથી ભગવાન વિષ્ણુ વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ એ રખડતા દરિદ્ર બ્રાહ્મણ પાસે આવ્યા અને પૂછ્યું, હે બ્રાહ્મણ, તું આટલો બધો દુઃખી થઈ અને આ ધરતી પર શા માટે ભટકી રહ્યો છે? મને તારી દુઃખ દર્દની સાંભળવાની ઈચ્છા થઈ છે, તો તે તું મને સંભળાવ. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, હું અત્યંત દરિદ્ર નિર્ધન ગરીબ બ્રાહ્મણ છું અને ભિક્ષા માંગવા માટે જ ધરતી પર રખડી રહ્યો છું. મારું દારિદ્ર્ય દૂર કરી મને સુખ સંપત્તિ અને સમૃદ્ધિ મળે એવો કોઈ ઉપાય જાણતા હોય તો કૃપા કરી અને મને જણાવો. ત્યારે વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, હે બ્રાહ્મણ, તારી કહાની દુઃખ દર્દોથી ભરેલી છે, માટે આ કળિયુગમાં શ્રી સત્યનારાયણનું પૂજન કરવાથી વિષ્ણુ ભગવાન તારી બધી મનોકામના પૂર્ણ કરશે. શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે, બ્રાહ્મણ, તારે તારું નિર્ધનપણું ટાળવું હોય અને સુખ શાંતિની ઈચ્છા રાખવી હોય તો સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કર. વ્રત અને પૂજન શ્રદ્ધાપૂર્વક કરવાથી થોડા જ દિવસમાં તું નિર્ધન મટીને ધનવાન બની જઈશ. નિર્ધન બ્રાહ્મણને સત્યનારાયણ વ્રતની વિધિ વિધાન વિગતવાર સમજાવી ભગવાન સત્યનારાયણ દેવ અદૃશ્ય થઈ ગયા અને બ્રાહ્મણે ત્યાં જ ઊભા ઊભા મનમાં તરત જ સંકલ્પ કર્યો કે મને જે વૃદ્ધ બ્રાહ્મણે વ્રતની વિધિ વિધાન સમજાવી છે તે વ્રત હું અવશ્ય કરીશ જ. આવો નિર્ણય કર્યા પછી એ દરિદ્ર બ્રાહ્મણને રાત્રે ઊંઘ પણ ન આવી. બીજા દિવસે સવારે વહેલો ઉઠી નાહી ધોઈ તૈયાર થઈને એ દરિદ્ર બ્રાહ્મણે મનોમન નક્કી કરી નાખ્યું કે આજે તો આ વ્રત અવશ્ય કરીશ જ. આવો દ્રઢ નિર્ણય કરી નિર્ધન બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે ગયો. એ દિવસે દરિદ્ર બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતાં 2 ગણું કે સવાયું દ્રવ્ય મળ્યું. આથી આ દ્રવ્યથી તેણે પોતાના સગાવહાલા મિત્રો સાથે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કર્યું. આ પ્રમાણે પૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખમુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થઈ ગયો. શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રત અને પૂજનનો આ કળિયુગમાં બહુ મોટો પ્રભાવ છે. શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતમાં એટલું ઐશ્વર્ય આપવાનું સામર્થ્ય છે. ત્યારબાદ એ નિર્ધન બ્રાહ્મણ દરેક મહિનાની પૂનમે શ્રી સત્યનારાયણનું વ્રત કરવા લાગ્યો. શ્રદ્ધાપૂર્વક ભગવાનની પૂજા ભક્તિ કરવા લાગ્યો. આ પ્રભાવથી બ્રાહ્મણના સઘળા પાપો નાશ થઈ ગયા અને અંતે અત્યંત દુર્લભ મોક્ષ પદને પામ્યું. પૃથ્વી ઉપર રહેતા માનવીઓમાંથી કોઈ પણ શ્રી સત્યનારાયણનું વ્રત પૂજન ભાવપૂર્વક કરશે તો તેના સઘળા મનોરથ પૂર્ણ થશે, તેના સઘળા પાપોનો નાશ થશે, સુખ શાંતિ અને વૈભવ પ્રાપ્ત થશે. હે ઋષિઓ, શ્રી સત્યનારાયણે નારદ મુનિને સત્યનારાયણના વ્રતની વાત તથા તેના મહાત્મ્યની જાણ કરી. આથી એ જ વ્રતની વાત મેં તમને કહી છે. હવે આપ શું જાણવાની ઈચ્છા રાખો છો? શ્રી સૂતજી મહારાજના આવા વચનો સાંભળીને ઋષિઓ બોલ્યા, હે મુનીશ્વર, એ નિર્ધન બ્રાહ્મણ પાસેથી સૌ પ્રથમવાર શ્રી સત્યનારાયણનું વ્રત કોણે સાંભળ્યું હતું અને એ વ્રત ત્યારબાદ પૃથ્વી ઉપર કોણે કર્યું હતું એ અમે વિગતવાર જાણવા માંગીએ છીએ, કારણ કે અમને આ વ્રતમાં ઘણી જ ઉત્કંઠા પેદા થઈ છે અને એ વ્રતમાં શ્રદ્ધા બેઠી છે. સૂતજીએ તરત જ જવાબ આપ્યો, હે મુનિઓ, આ પૃથ્વી ઉપર નિર્ધન બ્રાહ્મણ પછી શ્રી સત્યનારાયણનું વ્રત કોણે કર્યું હતું તે હું તમને કહું છું, માટે ધ્યાન દઈને સાંભળો. એક દિવસ એ શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના સગા સંબંધીઓ અને મિત્રો સાથે આ વ્રત કરવાની તૈયારી કરી રહ્યો હતો. બરોબર ત્યારે જ એક લાકડા વેચવાવાળો કઠિયારો ત્યાં આવ્યો. કઠિયારો માથા પરનો
લાકડાનો ભારો દરવાજા બહાર નીચે ઉતારીને ત્યાં બેઠો. એને પાણી પીવાની તીવ્ર ઈચ્છા થઈ હોવા છતાં બ્રાહ્મણે કરેલી શ્રી સત્યનારાયણની પૂજા તથા વ્રતવિધિ ધ્યાનપૂર્વક તેને જોઈ અને કથા શ્રવણ પણ કરી. એક અઠિયારાએ બ્રાહ્મણને આદરપૂર્વક નમસ્કાર કર્યા અને પૂછ્યું, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ આ કયું વ્રત કરો છો? આ વ્રત કરવાથી શું ફાયદો થાય છે અને તેની વિધિ શું છે? એ સર્વ વિગત કૃપા કરી અને મને કહો. કઠિયારાની વાત સાંભળીને બ્રાહ્મણ બોલ્યો, આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. આ વ્રત માનવીની દરેક મહેચ્છાઓ પરિપૂર્ણ કરવા વાળું છે. આ વ્રત કરવાથી મને પુષ્કળ વૈભવ સાથે ધન દોલત પ્રાપ્ત થઈ છે. બ્રાહ્મણ પાસેથી શ્રી સત્યનારાયણના વ્રતની સંપૂર્ણ માહિતી જાણ્યા પછી પ્રસાદ આરોગી પાણી પી અને એક અઠિયારો અતિ આનંદ સાથે શહેર તરફ રવાના થયો. તે ગરીબ કઠિયારો અતિ ઉમળકાથી શ્રી સત્યનારાયણ દેવનું મનમાં સ્મરણ કરતો કરતો વિચારવા લાગ્યો કે આજે શહેરમાં મારો આ લાકડાનો ભારો વેચાઈ જશે તો મને તેમાંથી થોડું ધન મળશે. એ ધનમાંથી હું શ્રી સત્યનારાયણ દેવના ઉત્તમ વ્રતની પૂજન સામગ્રી લઈશ અને વ્રત કરીશ. આવો મનમાં દ્રઢ સંકલ્પ કરતા એક અઠિયારો માથે લાકડાનો ભારો લઈને જ્યાં ધનવાનોની વસ્તી હતી તે તરફ ગયો. આ નયનરમ્ય નગરમાં જ્યાં ધનવાનો રહેતા હતા એ મોહલ્લામાં એક ગરીબ કઠિયારો આવ્યો. ત્યાં એક ધનિકે લાકડાનો ભારો બમણી કિંમતે ખરીદ્યો. ગરીબ કઠિયારાના હાથમાં લાકડાના ભારાની બમણી કિંમત મળતા એનું હૃદય આનંદિત બન્યું. તેમાંથી તેણે કેળા, સાકર, ઘી, દૂધ અને ઘઉંનો લોટ ખરીદ્યો. સાથે સાથે વ્રતની બીજી પૂજન સામગ્રી પણ ખરીદી લીધી. પૂજન સામગ્રી બધી જ સવાઈ લઈને કઠિયારો આનંદિત મન સાથે ઘેર આવ્યો. સગા સંબંધીઓને બોલાવી કઠિયારાએ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક શ્રી સત્યનારાયણ દેવની પૂજન વિધિ કરીને અતિભાવ સાથે વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી એ ગરીબ કઠિયારો ધન ધાન્ય અને પુત્રવાન થયો. સુખમય જીવન જીવીને કઠિયારો અંતે વૈકુંઠવાસનો અધિકારી બન્યો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાએ દ્વિતીયો અધ્યાય સંપૂર્ણ. બોલો સત્યનારાયણ દેવની જય. અધ્યાય ત્રીજો, સાધુ વાણિયાની કથા. શ્રી સુતજી બોલ્યા, હે મુનિઓ, હું તમને શ્રી સત્યનારાયણ વ્રતની બીજી કેટલીક વાતો કહું છું તે તમે સાંભળો. ઉલ્કામુખ નગરનો એક રાજા ધરતી પર પ્રજાનું પાલન પોષણ કરતો હતો. આ રાજા ઇન્દ્રિયોને જીતનાર તથા સુખી અને સત્યવાદી હતો. એ દરરોજ દેવાલયે જઈને ભગવાનને પ્રણામ કરીને બ્રાહ્મણોને ધનનું દાન કરીને સંતોષ અનુભવતો. આ ઉલ્કામુખ રાજાની પત્નીનું નામ ભદ્રશીલા હતું. તે ઘણી જ સુંદર અને પતિપરાયણ સ્ત્રી હતી. તેની સાથે તે રાજા નદીના કિનારે ભાવપૂર્વક શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરી રહ્યો હતો. એવામાં ત્યાં એક સાધુ વાણિયો આવ્યો. તેણે વેપાર કરવા માટે પોતાના વહાણમાં અનેક જાતના ધનધાન્ય, તેજાના તથા મોતી ઝવેરાત ભર્યા હતા. નદી કિનારે પોતાનું વહાણ રોકીને એ સાધુ વાણિયો રાજા રાણી શ્રી સત્યનારાયણનું વ્રત કરી રહ્યા હતા ત્યાં ગયો. રાજાને આદરપૂર્વક નમન કરીને વ્રત બાબતમાં પૂછવા લાગ્યો. સાધુ વાણિયાએ કહ્યું, રાજન, આટલી લગનથી ભક્તિભાવપૂર્વક તમે સાધુનું પૂજન કરી રહ્યા છો એ સઘળું હું અત્યારે જાણવા માંગુ છું. કૃપા કરી અને મને કહો. રાજાએ તરત જ સાધુ વાણિયાને જવાબ આપતા કહ્યું, હે સાધુ વાણિયા, હું શ્રી વિષ્ણુ ભગવાનની પૂજન વિધિ કરું છું. મને ધન ધાન્ય અને પુત્ર મળે એટલા માટે મારા કુટુંબીજનો સાથે એમનું પાવનકારી વ્રત કરી રહ્યો છું. રાજાનું આવું વચન સાંભળીને એ સાધુ વાણિયો આદરપૂર્વક કહેવા લાગ્યો, હે પ્રજાપાલક રાજન, આ સઘળા વ્રતની માહિતી મને કહો. હું આપના કહ્યા મુજબ કરીશ. હે મહારાજ,
મારે પણ સંતાન નથી. હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવથી કરીશ, એટલે મારે ઘેર પણ સંતાન અવશ્ય થશે. ત્યારબાદ સાધુ વાણિયો રાજા પાસેથી વ્રતની સઘળી વિધિ જાણીને વેપાર અર્થે ના જતા આનંદ મન સાથે પોતાના ઘેર પાછો ફર્યો અને ઘેર આવીને શ્રી સત્યનારાયણ દેવના વ્રતનો સઘળો મહિમા પોતાની પત્નીને કહ્યો અને મનમાં દ્રઢ સંકલ્પ કર્યો કે મારે ઘેર સંતાન થશે તો હું આ વ્રત અવશ્ય કરીશ. આ સજ્જન સાધુ વાણિયાએ પોતાની પત્નીને અતિ હર્ષ સાથે જણાવ્યું કે જ્યારે આપણા ઘેરે સંતાન થશે ત્યારે હું આ વ્રત અવશ્ય કરીશ જ. સાધુ વાણિયાની પત્ની લીલાવતી ધાર્મિક મનવાળી, પોતાના પતિને પ્રેમ કરવાવાળી આદર્શ નારી હતી. તે પોતાના પતિ સાથે આનંદથી રહેતી હતી. આથી શ્રી સત્યનારાયણ દેવની કૃપાથી એક દિવસ એ સગર્ભા બની અને 10 મહિના પૂરા થતાં જ લીલાવતીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. આ પુત્રી અજવાળિયામાં ચંદ્ર દિવસે દિવસે મોટો થતો જાય એ રીતે વધવા લાગી. એ સુંદર કન્યાનું નામ કલાવતી રાખવામાં આવ્યું. થોડા દિવસો પછી લીલાવતીએ પોતાના પતિને મધુર વચનો સાથે કહ્યું, હે નાથ, તમે જે વ્રતનો અગાઉ સંકલ્પ કર્યો હતો તે તમે કેમ પૂરો કરતા નથી? સાધુ વાણિયો પ્રેમથી બોલ્યો, હે પ્રિયે, જ્યારે કલાવતીને આપણે પરણાવીશું ત્યારે હું આ વ્રત અવશ્ય કરીશ. આમ કહીને સાધુ વાણિયો વેપાર કરવા માટે બીજા નગરમાં ચાલ્યો ગયો. આ બાજુ કલાવતી મોટી થવા લાગી. સમય જતાં કલાવતીને મોટી થઈ ગયેલી અને લગ્ન લાયક લાગતા સાધુ વાણિયાએ પોતાના મિત્રો સાથે વિચાર વિમર્શ કરીને એક દૂતને તરત જ બોલાવ્યો. સાધુ વાણિયાએ પોતાના દૂતને બોલાવી અને કહ્યું, મારી કન્યા હવે ઉંમરલાયક થઈ ગઈ હોવાથી તેના માટે ઉત્તમ વર શોધી લાવો. આજ્ઞા મળતા જ એ દૂત કાંચન નામના નગરમાં ગયો. દૂત નગરમાં ફરતા ફરતા એક વણિકના ઘેરે ગયો. ત્યાં એક વણિકનો એક સુંદર પુત્ર ઘેર જોયો. એને સાથે લઈને દૂત પાછો આવ્યો. ત્યારે ગુણવાન, સુંદર અને નાની ઉંમરના એ વાણિયાના પુત્રને જોયો. સાધુ વાણિયાને તો વણિક પુત્ર ગમી ગયો. આથી પોતાના સગા સંબંધીઓને બોલાવીને ઘણા જ આનંદ અને ઉમંગ સાથે વિધિપૂર્વક તે વાણિયાના પુત્ર સાથે પોતાની કન્યા કલાવતીના લગ્ન ધામધૂમથી કર્યા. કલાવતીના વિવાહ સમયે પણ સાધુ વાણિયો પોતાના કર્મની કઠણાઈના કારણે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી શ્રી સત્યનારાયણ દેવ તેના પર કોપાયમાન થયા. કલાવતીને પરણાવ્યાને ઘણા દિવસો વીતી ગયા. એક કુશળ સાધુ વાણિયો પોતાના જમાઈને લઈને સાથે લઈને વેપાર કરવા માટે બહાર ગામની સફરે ઉપડી ગયો. સિંધુ નદી પાસે આવેલ રત્નાસારપુર નામના સુંદર શહેરમાં સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે આવ્યો અને અહીં પોતાનો વેપાર ધમધોકાર કરવા લાગ્યો. પછી તેઓ ચંદ્રકેતુ રાજાના રત્નસાર નામના શહેરમાં ગયા. એ વખતે શ્રી સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા. સાધુ વાણિયો પોતે શ્રી સત્યનારાયણનું વ્રત કરશે એવો કરેલ સંકલ્પ ભૂલી ગયો હોવાથી આની ઉપર અત્યંત ભયંકર મહાકઠોર દુઃખ આવી પડશે એવો દેવે શ્રાપ આપ્યો. એક દિવસ એ નગરના રાજાનું ધન લૂંટી લઈને ચોરો ભાગતા ભાગતા જ્યાં સાધુ વાણિયો તથા તેનો જમાઈ રહેતા હતા ત્યાં આવી પહોંચ્યો. ચોરને પકડવા માટે રાજાના સિપાઈઓ ચોરની પાછળ પડ્યા હતા. આથી બચવા માટે ચોરે પોતે ચોરેલું ધન જ્યાં સસરો અને જમાઈ રહેતા હતા ત્યાં નાખી અને નાસી ગયો. સિપાઈઓ ચોરને શોધતા શોધતા જ્યાં સસરો અને જમાઈ રહેતા હતા ત્યાં આવ્યા. ત્યાં રાજાનું ધન પડેલું જોઈને સિપાઈઓએ બંને વાણિયાઓને પકડી અને રાજા પાસે લઈ આવ્યા. ચોર જલ્દી પકડાઈ ગયો હોવાથી સિપાઈઓ અતિ આનંદમાં દોડતા દોડતા આવીને રાજાને ખુશ ખબર આપ્યા અને કહ્યું, હે મહારાજ, અમે 2 ચોરોને પકડી લાવ્યા છીએ. તેમને જોઈને આપ સજાનો હુકમ કરો. રાજાએ તો ચોરોની સામું જોયું પણ નહીં,
અને જરા પણ વિચાર કર્યા વિના આજ્ઞા આપી દીધી. આથી સિપાઈઓએ બંનેને મજબૂત દોરડાથી બાંધીને મોટા કિલ્લાવાળી જેલમાં ધકેલી દીધા. શ્રી સત્યનારાયણની માયાના કારણે કોઈએ પણ સાધુ વાણિયાની કોઈ પણ વાત સાંભળી નહીં. ઉપરથી ચંદ્રકેતુ રાજાએ એમનું સઘળું ધન પણ લઈ લીધું. આ બાજુ શ્રી સત્યનારાયણ દેવના શ્રાપના કારણે સાધુ વાણિયાની પત્ની લીલાવતી પણ ઘણી જ દુઃખી થઈ ગઈ. ઘરમાં જે કંઈ ધન હતું તે સઘળું ચોરો ઉપાડી ગયા. લીલાવતી મનની ચિંતા અને અનેક રોગોથી ગ્રસ્ત થઈ અને ભૂખ સહન ન થતાં ધીરે ધીરે ભીખ માંગવાને ભટકવા લાગી. કન્યા કલાવતી પણ ભીખ માંગવા માટે રોજ ઘરે ઘરે ભટકવા લાગી. એક દિવસની વાત છે. કલાવતીને અત્યંત ભૂખ લાગી હતી. આથી તે કંઈક ખાવાનું મળશે એવી આશાએ એક બ્રાહ્મણના ઘેરે ગઈ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત પૂજન થતું જોયું. વ્રત અને પૂજન સાંભળતા તેના મનમાં ઘણી જ શાંતિ થઈ અને કથા સાંભળવા માટે તે ત્યાં જ બેસી ગઈ. એ મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, મારા પિતાજી તથા મારા પતિદેવ મને મળે એવા આશીર્વાદ શ્રી સત્યનારાયણ ભગવાન પાસે માંગીને બ્રાહ્મણે આપેલ કથાનો પ્રસાદ આરોગીને મોડી રાત્રે તે ઘરે પાછી ફરી. રાત્રે મોડી ઘેર આવતા ચિંતાના લીધે માએ કલાવતીને પૂછ્યું, હે દીકરી, તું રાત્રે ક્યાં ગઈ હતી અને આટલી મોડી કેમ આવી? તારા મનમાં કેવા વિચારો ચાલે છે એ જણાવ. આથી કલાવતી કન્યાએ પોતે રાત્રે મોડા આવવાનું કારણ જણાવતા કહ્યું, હે માતા, આજે હું એક બ્રાહ્મણના ઘેર ભિક્ષા માંગવાને ગઈ હતી. ત્યાં મનની ઈચ્છા પૂરી થવાવાળું વ્રત અને પૂજન તથા કથા થઈ રહી હતી. તે સાંભળવા હું ત્યાં બેસી રહી. પોતાની દીકરીના મુખેથી કથાનું વાક્ય સાંભળીને તે સાધુ વાણિયાની પત્ની આનંદભેર શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાને તૈયાર થઈ ગઈ. એ વણિકની પતિવ્રતા સ્ત્રીએ પોતાના સગા સંબંધીઓને બોલાવીને શ્રદ્ધા અને ઉમંગથી ભક્તિભાવપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂરું કર્યું અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારા પતિ અને જમાઈ જ્યાં હોય ત્યાંથી જલ્દી ઘેર પાછા આવે. પૂજન કરતી વખતે લીલાવતી હર ઘડી ભગવાન પાસે એવી પ્રાર્થના કરતી રહી કે હે ભગવાન, મારા સ્વામી તથા જમાઈથી જે કંઈ અપરાધ થયો હોય તે બધા માફ કરજો. અને આ વ્રત અને પૂજન થવાથી શ્રી સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા. વ્રત અને પૂજનથી સંતોષ પામીને શ્રી સત્યનારાયણ ભગવાન કલાવતી અને તેની માતાની પ્રાર્થનાથી દ્રવી ઉઠ્યા અને એ જ રાત્રે ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં કહ્યું, હે રાજન, તે ચોરીના આરોપમાં જેલમાં પૂરેલ બંને વાણિયાને સવાર થતાં સુધીમાં છોડી મૂકજે. હે રાજન, એ સાધુ વાણિયાનું જે ધન તે લઈ લીધું છે તે સઘળું તેને પાછું આપી દેજે. જો તે મારો આદેશ ના માન્યો તો હું તારું રાજ્ય, ધન તથા પુત્રોની સાથે તારો પણ નાશ કરીશ. રાજાને આ રીતે સ્વપ્નમાં જણાવીને શ્રી સત્યનારાયણ ભગવાન અદૃશ્ય થઈ ગયા. સવાર પડતા જ રાજાએ સભામાં પોતાને આવેલા સ્વપ્નની વાત સૌ કોઈને જણાવી અને સભામાંથી રાજાએ પોતાના સિપાઈઓને આજ્ઞા કરી કે કેદમાં પૂરેલા બંને વાણિયાઓને તરત જ છોડી લાવો. રાજાની આજ્ઞા થતાં જ સિપાઈઓ કેદખાના તરફ દોડી ગયા અને બંને વાણિયાઓને કેદમાંથી મુક્ત કરી માનભેર રાજા પાસે લાવી વિનય સહિત જણાવ્યું, હે મહારાજ, આ બંને વાણિયાઓને કેદખાનામાંથી બંધન મુક્ત કરીને તમારી પાસે લાવ્યા છીએ. બંધનમાંથી મુક્ત થઈને બંને વાણિયાએ ચંદ્રકેતુ રાજાને આદરથી નમસ્કાર કર્યા, પરંતુ પહેલાં પોતાના પર બની ગયેલ બનાવને યાદ કરીને ભયથી વ્યાકુળ બની તેઓ રાજા પાસે કંઈ બોલી શક્યા નહીં. વાણિયાઓને જોઈને રાજાએ માનભેર આ રીતે કહ્યું, આ બંને વાણિયાઓને આજ સુધી કોઈ દેવયોગ અને એના કર્મની કઠણાઈઓના લીધે બહુ દુઃખ ભોગવવું પડ્યું હતું, પણ હવે કોઈ જ ભય નથી. આમ કહીને રાજાએ બંનેને મુક્ત કર્યા
અને હજામ પાસે વાળ કપાવી, નવરાવી ધોવરાવી નવા વસ્ત્ર પહેરાવ્યા. આવી રીતે સ્નાન કરાવી, જર ઝવેરાત પહેરાવી બંનેને તૈયાર કરી સભાની વચ્ચે બેસાડી મધુર વચનો બોલી તેમને ઘણા જ ખુશ કર્યા. ત્યારબાદ રાજાએ તેમનું જે ધન લીધું હતું તેમ બમણું કરી અને પાછું આપ્યું. ચંદ્રકેતુ રાજાએ આદર સાથે કહ્યું, હવે તમે તમારા ગામ જાઓ. ઘરના બધા તમારી ચિંતા કરી રહ્યા હશે. રાજાની વાત સાંભળીને સાધુ વાણિયો તથા જમાઈ ઘણા જ ખુશ થયા અને તેઓ બંને રાજાને નમસ્કાર કરી અને બોલ્યા, આપની કૃપાથી હવે અમે અમારા ગામ જઈશું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાય તૃતીયો અધ્યાય સંપૂર્ણ. બોલો સત્યનારાયણ દેવની જય. અધ્યાય ચોથો. સાધુ વાણિયાની કથા. સૂતજી કહે છે કે કેદખાનાની યાતનામાંથી છૂટ્યા પછી રાજાની આજ્ઞા થતાં સાધુ વાણિયાએ પોતાના ગામ તરફ જવાની મંગળ યાત્રા શરૂ કરી. રાજાએ આપેલ ધનમાંથી બ્રાહ્મણોને દાન કરી સાધુ વાણિયો પોતાના નગર તરફ જવા નીકળ્યો. સાધુ વાણિયાનું વહાણ દરિયામાં ઘણી જ દૂર ચાલ્યું ગયું હતું. રસ્તામાં એક જગ્યાએ આરામ કરવા માટે તેણે પોતાનું વહાણ કિનારે લંગાર્યું અને તે જોઈ સત્યનારાયણ દેવને તેમની પરીક્ષા કરવાનું મન થયું. આથી તે સાધુનું રૂપ લઈ અને સાધુ વાણિયા પાસે આવ્યા અને તેમને પૂછ્યું કે તમારા વહાણમાં શું ભર્યું છે? ત્યારે સાધુનો આવો પ્રશ્ન સાંભળી ધનના મદમાં ભાન ભૂલેલા બંને વાણિયાઓ સાધુની મશ્કરી કરતા કહેવા લાગ્યા, હે સંન્યાસી બાબા, અમારા વહાણમાં વેલાઓ તથા પાંદડા જ ભરેલા છે. એમનું આવું મશ્કરી જેવું બોલવું સાંભળી અને સત્યનારાયણ ભગવાને કહ્યું, તમારું બોલેલું વચન સત્ય થાજો. આમ કહી શ્રી સત્યનારાયણ ભગવાન જે સાધુ રૂપે વાણિયાની પરીક્ષા લેવા આવ્યા હતા તેઓ નદીના કિનારે દૂર જઈ અને ઊભા રહ્યા. તેઓ સાધુ વાણિયાની તરફ જોઈ રહ્યા કે હવે વાણિયાની હાલત કેવી થાય છે. સાધુ મહારાજ ચાલ્યા ગયા એવી જાણ થતાં જ વાણિયો પોતાની નિત્યક્રિયાથી પરવારીને આવ્યો. ત્યારે પોતાનું વહાણ હલકું થઈ જવાના કારણે પાણી પર તરતું જોઈ તેને નવાઈ લાગી. તેણે વહાણમાં જોયું તો વેલા અને પાંદડા ભરેલા હતા. આ જોઈ અને વાણિયો આઘાતના કારણે બેભાન થઈ ત્યાં ઢળી પડ્યો અને જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે ઘણી ચિંતા કરવા લાગ્યો કે હવે શું કર્યું. વાણિયાને ચિંતામાં ડૂબેલો જોઈ તેના જમાઈએ કહ્યું, તમે શા માટે ચિંતા કરો છો? આ બધા કારસ્તાન પેલા સાધુના છે. એ સાધુના બોલવા પ્રમાણે જ આ બધું થયું છે. માટે ગમે તેમ કરીને આપણે એ સાધુ મહારાજને શોધી કાઢીએ અને તેના ચરણોમાં પડી જઈએ. પોતાના જમાઈનું કહેવું સાંભળીને તરત જ એ સાધુ વાણિયો સાધુ બાવાને શોધવા લાગ્યો. સાધુ બાવા પર નજર પડતા ત્યાં જઈ અને તેમના ચરણમાં આળોટવા લાગ્યો અને આદર સાથે કહેવા લાગ્યો, હે મહારાજ, મારાથી જૂઠું બોલાઈ ગયું, માટે મને ક્ષમા કરો. સાધુ વાણિયો ગળગળો થઈને વારે વારે પ્રભુના ચરણોમાં આળોટવા લાગ્યો. સાધુ વાણિયાને વિલાપ કરતો જોઈને સાધુ રૂપે આવેલા શ્રી સત્યનારાયણ દેવને તેના પર દયા આવી. આથી તેઓ તેને કહેવા લાગ્યા કે તું રડવાનું બંધ કર અને આ ધનના મદમાં ભાન ભૂલેલા દુષ્ટ વાણિયા મારું અપમાન કરીને તે વારંવાર મોટું દુઃખ પ્રાપ્ત કર્યું છે. આ ઉપર બ્રહ્મ ભગવાનનું વાક્ય સાંભળીને સાધુ વાણિયો તેમની સ્તુતિ કરવા લાગ્યો. પ્રભુના આવા વચનો સાંભળી તે તેની આગળ કરકરવા લાગ્યો અને કહેવા લાગ્યો, હે પ્રભુ, આપની માયા તો બ્રહ્મા અને મહાદેવ પણ જાણતા નથી. દેવો પણ તમારા ગુણો તથા તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી. આ તો મોટું આશ્ચર્ય છે. હે પ્રભુ, હું તો એક માનવી છું. તમારી માયાથી મોહિત થઈને તમને કઈ રીતે જાણી શકું? હે પ્રભુ, આપ મારા ઉપર દયા કરો અને પ્રસન્ન થાવ. હું યથાશક્તિ મુજબ આપની પૂજા ભક્તિ કરીશ. હે પ્રભુ, મારા વહાણમાં ધન, હીરા, ઝવેરાત ભરેલ હોવા છતાં આપની સમક્ષ હું ખોટું બોલ્યો. માટે પ્રભુ મને માફ કરો અને મારું રક્ષણ કરો. આવું સાધુ વાણિયાની ભક્તિભાવભરી વાણી સાંભળી
અને સત્યનારાયણ ભગવાન સાધુ વાણિયા પર પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપી અદૃશ્ય થઈ ગયા. આથી સાધુ વાણિયો આનંદિત થઈ અને પોતાના વહાણ પાસે આવી અને જુએ તો પહેલાંની જેમ જ તેમાં ધન દોલત અને હીરા જવેરાત ભરેલા હતા. આથી ખુશ થઈ અને ભગવાનનો ઉપકાર માની કહેવા લાગ્યો કે શ્રી સત્યનારાયણ ભગવાને મારી મનોકામના પૂર્ણ કરી છે. આમ બોલીને સાધુ વાણિયાએ નદીના કિનારે જ પોતાના હિતેચ્છુઓને ભેગા કરીને સત્યનારાયણ ભગવાનની કથા તથા પૂજન વિધિ કરી. શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તેના હર્ષનો કોઈ પાર ન રહ્યો અને આનંદ ઉમળકાથી તે પોતાના ગામ તરફ જવા રવાના થયો. વહાણ ધીમે ધીમે નદીમાં આગળ જતું હતું. આમ કરતાં ઘણા દિવસે તે પોતાના ગામની નજીક આવી પહોંચ્યો. ત્યારે તે જમાઈને કહેવા લાગ્યો, જુઓ, મારી રત્નાપુરી નગરી દેખાય છે. આમ કહી તેણે પોતાના ધનનું રક્ષણ કરનાર દૂતને ઘેર સમાચાર આપવા રવાના કર્યો. દૂત નગરમાં ગયો. ત્યાંથી સાધુ વાણિયાના ઘરે જઈ તેની પત્ની લીલાવતીને 2 હાથ જોડી વંદન કરી અને ખુશીનો સંદેશ કહેવા લાગ્યો કે તમારા જમાઈ કુટુંબીજનો સાથે પુષ્કળ ધન દોલત સાથે તમારા સ્વામી નગરની પાસે આવી પહોંચ્યા છે. દૂતના મુખેથી આવા વચનો સાંભળીને લીલાવતી રાજી થઈ ગઈ અને તરત જ શ્રી સત્યનારાયણ ભગવાનનો ઉપકાર માન્યો. ભાવપૂર્વક પૂજન વિધિ કરી અને પોતાની પુત્રીને ભગવાનનું પૂજન કરવાનું કહ્યું. લીલાવતીએ પોતાની પુત્રીને કહ્યું, હું તારા પિતાજીના દર્શન કરવા માટે જાઉં છું. તું કથાનું પૂજન કરી અને જલ્દી આવજે. માતાના વચનો સાંભળી પુત્રીએ શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનો ઘણી ઉતાવળ કરી અને સમાપન કર્યું. ઘણી તાલાવેલીના કારણે કલાવતી ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવાનું ભૂલી ગઈ. પોતાના પતિને જોવા ઉતાવળી નદી કાંઠે આવી. આથી સત્યનારાયણ દેવ કોપાયમાન થયા. તેનો સ્વામી જે વહાણમાં હતો તે વહાણ જમાઈ અને ધન સાથે જ દરિયામાં ડૂબી ગયું. ઘણી જ ઉતાવળે આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને જોયા નહીં. પોતાના પતિને તથા વહાણને ન જોતા કલાવતી કન્યા ઘણી જ દુઃખી થઈ ગઈ અને વિલાપ કરતા જમીન ઉપર ઢળી પડી. સાધુ વાણિયો પણ પોતાના જમાઈ સાથે અદૃશ્ય થઈ ગયેલા વહાણ અને પોતાની પુત્રીને વિલાપ કરતો જોઈ અને ગભરાઈ ગયો અને મનમાં બોલી ઉઠ્યો કે આ તે કેવું આશ્ચર્ય! વહાણમાંના બધા ખલાસીઓ પણ ગભરાઈ ગયા. પોતાની દીકરીને વિલાપ કરતી જોઈ લીલાવતી પણ અતિ આકુળ વ્યાકુળ થઈ ગઈ. તે પણ વિલાપ કરવા લાગી અને પોતાના પતિને આ પ્રમાણે કહેવા લાગી કે હે સ્વામીનાથ, હમણાં તો આપણા જમાઈ વહાણમાં હતા. આમ અચાનક તેઓ વહાણમાં ક્યાં અદૃશ્ય થઈ ગયા. હું એ કંઈ સમજી શકતી નથી કે આપણાથી કયા દેવનો એવો અપરાધ થઈ ગયો કે જમાઈ વહાણ સાથે અદૃશ્ય થઈ ગયા. હે નાથ, શ્રી સત્યનારાયણ ભગવાનનું મહાત્મય કોણ જાણી શકે તેમ છે. આમ કહી લીલાવતી પોતાના કુટુંબીજનો સાથે વિલાપ કરવા લાગી. લીલાવતી પોતાની દીકરીને ખોળામાં લઈ ખૂબ જ રડવા લાગી. ત્યાર પછી તો કલાવતી કન્યા પણ પોતાનો પતિ જરૂર મરી ગયો છે એમ જાણીને વિલાપ કરતાં પોતાના પતિની ચરણ પાદુકા લઈને તેમની સાથે પોતે સતી થવાને તૈયાર થઈ. પોતાની દીકરીને જમાઈ સાથે મરવાને તૈયાર થયેલી જોઈ સાધુ વાણિયો પત્ની સાથે ખૂબ જ શોક કરવા લાગ્યો. તે ધર્મને જાણતો હોય અને વિચાર કરવા લાગ્યો કે ખરેખર શ્રી સત્યનારાયણ ભગવાને જ પોતાની માયાજાળ રચાવીને મને પરેશાન કરવા માટે આવું કર્યું નહીં હોય ને. તેમની માયાથી હું ભ્રમમાં પડ્યો છું. ત્યારે વાણિયો કહે છે, હે પ્રભુ, મને સતાવો નહીં. હું મારી શક્તિ મુજબ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. આમ વિચારી પોતાના સ્નેહીજનોને પોતાની પાસે બોલાવી અને પોતાનો મનોરથ કહ્યો અને સાધુ વાણિયો વારંવાર શ્રી સત્યનારાયણ ભગવાનને દંડવત પ્રણામ કરવા લાગ્યો. આથી દયાળુ, દુઃખ હરતા, ભક્તોનું રક્ષણ કરનાર તથા સ્નેહ વરસાવનાર શ્રી સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા અને કહેવા લાગ્યા, અરે હે સાધુ વાણિયા, તારી દીકરી મારો પ્રસાદ છોડીને
ઉતાવળે પોતાના પતિના દર્શન કરવાને દોડી આવી છે. આથી મેં તેને સમુદ્રમાં અદૃશ્ય કરી નાખ્યો છે. તારી દીકરી ઘરે જઈ અને મારો પ્રસાદ ગ્રહણ કરી પાછી ફરશે ત્યારે જ આ કન્યાને તેનો પતિ પાછો મળશે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. આવી આકાશવાણીના વાક્યો સાંભળતા જ કલાવતી કન્યા દોડાદોડ પોતાના ઘેર ગઈ. શાંતિથી પ્રભુનો પ્રસાદ આરોગ્યો અને જ્યારે પાછી ફરી ત્યારે તેનો પતિ નજરે ચડ્યો. ત્યારબાદ ખુશ થઈ કલાવતીએ પોતાના પિતાને કહ્યું કે હવે તમે સૌ ઘેરે પધારો. શા માટે વિલંબ કરી રહ્યા છો? પોતાની પુત્રીનું આવું વચન સાંભળીને સાધુ વાણિયો ઘણો જ હર્ષ પામ્યો. તેણે વિધિ વિધાનથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. પોતાના સગા સંબંધીઓ અને ધનને લઈ તે ઘેર આવ્યો. ત્યારબાદ સંક્રાંતિ પર્વ અને પૂનમ આવતી ત્યારે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂરી શ્રદ્ધા અને ભાવપૂર્વક વિધિ વિધાન મુજબ પૂજન કરતો. આના કારણે અને પોતાની શ્રદ્ધા ભક્તિના કારણે સર્વ સુખ ભોગવીને છેવટે મરણ પામ્યો અને સત્યલોકમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાએ ચતુર્થ અધ્યાય પરિપૂર્ણ. બોલો સત્યનારાયણ દેવની જય. અધ્યાય 5મો રાજા તુંગધ્વજની કથા. સૂચિ બોલ્યા, હે મુનિવર, સાધુ વાણિયાની કથા તમે સાંભળી. હવે તમને બીજી એક કથા કહી રહ્યો છું, તે ધ્યાનથી સાંભળો. તુંગધ્વજ નામે એક રાજા હતો. તે પ્રજાના દુઃખોમાં ભાગ લેતો અને સદા પ્રજાનું પાલન પોષણ કરતો. તે રાજાએ એક દિવસ શ્રી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદનો ત્યાગ કર્યો. આથી તે ઘણો જ દુઃખ પામ્યો. એક દિવસ તે વનમાં ગયો. ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી ફરતો ફરતો એક ઝાડ પાસે આવ્યો. ત્યાં કેટલાક ગોવાળિયા સાથે મળી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા પૂજન ભક્તિભાવપૂર્વક કરી રહ્યા હતા. આ જોઈને અભિમાની રાજા ન તો શ્રી સત્યનારાયણ દેવની કથા સાંભળવા ગયો, ન તો દેવને નમન કર્યું. અને જ્યારે ગોવાળિયા પ્રસાદ લઈને આવ્યા ત્યારે રાજાએ પ્રસાદને હાથ પણ ન લગાડ્યો. બીજા બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો, પણ રાજાએ પ્રસાદનો ત્યાગ કરીને ત્યાંથી ચાલ્યો ગયો. આથી રાજાને ઘણા જ દુઃખોનો સામનો કરવો પડ્યો. રાજાના 100 પુત્ર, ધન ધાન્ય, હીરા જવેરાત સઘળું નાશ પામ્યું. ત્યારે રાજાને વિચાર આવ્યો કે મેં પ્રસાદનો ત્યાગ કર્યો હોવાથી શ્રી સત્યનારાયણ દેવ આ કોપ વરસાવી રહ્યા છે. વિચાર કરતાં કરતાં જ રાજાએ મનોમન નક્કી કર્યું, જ્યાં શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન થતું હશે ત્યાં હું અવશ્ય જઈશ. આવું મનમાં વિચારીને તે ગોવાળિયા પાસે આવ્યો અને સર્વ ગોવાળિયાને બોલાવીને રાજાએ ભક્તિ ભાવપૂર્વક પૂરી શ્રદ્ધાથી સત્યનારાયણ દેવનું પૂજન કરવા લાગ્યો. પોતાનું કથા પૂજન થતાં જ શ્રી સત્યનારાયણ દેવ ખુશ થયા અને રાજા ફરી પુત્રવાન અને ધનવાન બન્યો. આ લોકમાં સુખ ભોગવીને અંતે સત્યલોકમાં ગયો. અત્યંત દુર્લભ એવું આ શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજન જે કરે છે અને ભક્તિયુક્ત થઈને ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે છે અથવા જે કોઈ એનો અંગીકાર કરે છે તેને ફળ આપવા શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે. શ્રી સત્યનારાયણ દેવનું પ્રસાદનું મહાત્મ્ય ઘણું જ મોટું છે. પ્રસાદ ગ્રહણ કરવાથી ધન ધાન્ય અને અનેક પ્રકારના વૈભવની પ્રાપ્તિ થાય છે. જે દરિદ્ર હોય તે ધનવાન બને છે અને જે બંધનમાં પડ્યો હોય તે બંધન મુક્ત થાય છે. વળી જે ગમે તેટલો ભયભીત થયો હોય તે ભયમુક્ત થાય છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરનાર આ લોકમાં સર્વ મનોકામના સિદ્ધ કરી ઈચ્છિત ફળ ભોગવીને સત્યલોકમાં જાય છે. સૂચિ મુનિએ ઋષિઓને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનો મહિમા સમજાવતા કહ્યું, હે બ્રાહ્મણો, મેં તમને આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું છે. આ પાવનકારી વ્રત કરવાથી માણસ સઘળા દુઃખોમાંથી છૂટી જાય છે અને સુખ શાંતિ ભોગવે છે. આ હળાહળ કળયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિશેષ ફળ આપનારી છે. કેટલાક લોકો એને કાળ કહે છે,
કેટલાક સત્ય ઈશ્વર કહે છે, કેટલાક લોકો એમને શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે, તો કેટલાક સત્ય દેવ કહે છે. એ જ શ્રી સત્યનારાયણ વિષ્ણુ ભગવાન અનેક જાતના રૂપો ધારણ કરીને દરેકના સઘળા મનોરથ પૂર્ણ કરે છે અને ઈચ્છિત ફળ આપે છે. આ હળાહળ કળયુગમાં તો શ્રી સત્યનારાયણના વ્રત સ્વરૂપે જ રહેશે. જે કોઈ ભક્તિભાવપૂર્વક આ કથાનો નિત્ય પાઠ કરશે તેના શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી સઘળા પાપો નાશ પામશે અને સઘળા દુઃખો દૂર થશે. હે મુનિવરો, પૂર્વે જેમણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેમના પુનઃજન્મ ક્યાં ક્યાં થયા હતા તે હવે જણાવી રહ્યો છું, તે ધ્યાન દઈને સાંભળો. જે નિર્ધન મહાબુદ્ધિશાળી સતાનંદ નામના બ્રાહ્મણે શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાથી બીજા જન્મમાં તે સુદામા નામનો બ્રાહ્મણ થયો અને તે જન્મમાં શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરીને મોક્ષ પામ્યો. લાકડાના ભારા વેચનારો ગરીબ ભીલકટિયારો શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો. તે ભગવાન રામની સેવા પૂજન કરીને વૈકુંઠનો અધિકારી બન્યો. ઉલ્કામુખ નામના રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું ભાવપૂર્વક વ્રત પૂજન કર્યું હતું. આથી તે બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો અને તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની સેવા પૂજા કરીને આખરે તે વૈકુંઠમાં ગયો. ધાર્મિક અને સત્યનિષ્ઠ સાધુ વાણિયાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી તે બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો હતો અને એ રાજા પાસે ભગવાને અડધું શરીર માંગ્યું અને રાજાએ તરત જ પોતાનું અડધું શરીર કરવત વડે વહેરાવીને ભગવાનને અર્પણ કર્યું હતું અને અંતે તેને મોક્ષ પ્રાપ્ત થયો હતો. તુંગધ્વજ નામના રાજાએ પહેલાં શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો હતો. તેણે પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરી સુખ આપીને ભગવાનની ભક્તિ કરી હતી. આથી તે વૈકુંઠમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાએ પંચમો અધ્યાય સમાપ્ત. બોલો સત્યનારાયણ દેવની જય. આજના વિડીયોમાં આપણે સત્યનારાયણ દેવની કથા સાંભળી. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.